નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતમાં અને હું રેહાન જુનેજા. મિત્રો, એક સારામાં સારા સમાચાર આવી રહ્યા છે. આવી પહોંચી મેઘસવારી. જી હા મિત્રો, આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના ટાપુઓ પર આજે ચોમાસાનો વિધિવત જોરદાર પ્રારંભ થયો છે. ઇન્ડિયન મિટીઓરોલોજીકલ ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગે આજે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના જે દક્ષિણ પૂર્વ ટાપુ છે એના ઉપર આજે ચોમાસાનો વિધિવત પ્રારંભ મતલબ કે ચોમાસાનો આગમન થઈ ગયો છે અને જોરદાર ચોમાસાનો આગમન થયો છે અને ભારે વરસાદ પડી રહ્યો છે. પાછલા 2 દિવસથી આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના હાઈલેન્ડ ઉપર દક્ષિણ ટાપુઓ પર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. તો ચોમાસાનો આગમન તો થઈ ગયો હતો, પરંતુ હવામાન વિભાગ સત્તાવાર જાહેરાત ન કરી હતી. જોકે આજે હવામાન વિભાગ લગભગ બપોરના સમયે જાહેરાત કરી રહી છે કે આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના ટાપુઓ પર ચોમાસાનો વિધિવત પ્રારંભ જોવા મળી રહ્યો છે. તો હવે આપણે આ વિડીયોમાં આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના ટાપુઓની વાત થઈ. હવે આપણે કેરળમાં ક્યારે પહોંચશે એ આપણે વિસ્તારથી તમને બતાવવાનો પ્રયાસ કરીશું. તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે વિડીયોને લાઇક આપી અને દરેક ગ્રુપમાં શેર કરજો, જેથી અન્ય મિત્રોને પણ આ માહિતી પહોંચી શકે. તો હવે સૌથી પહેલાં તો આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના ટાપુઓ પર વાત કરીએ તો આંદામાન સાગરમાં ચોમાસાનો જોરદાર આગમન જોવા મળી રહ્યો છે. આજે 13 મેના રોજ આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના ટાપુઓ પર દક્ષિણ હાઈલેન્ડ ઉપર ચોમાસાનો પ્રારંભ જોવા મળ્યો છે. જો કે આવનારા હજુ 24થી 48 કલાકમાં હજુ ચોમાસું આગળ વધે એવી જે કન્ડિશન છે એ ફેવરેબલ છે અને આવતા 2 થી 3 દિવસમાં શ્રીલંકાના અમુક ભાગો છે અને અમુક જે બંગાળની ખાડીના જે અમુક દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીના અમુક જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ ચોમાસું આગળ વધે એવી પૂરેપૂરી શક્યતા લાગી રહી છે, કારણ કે કન્ડિશન બધી ફેવરેબલ છે આગળ વધવા માટે. તો હવે સૌથી મોટો પ્રશ્ન તમારી સાથે રહ્યો છે કે હવે કેરળમાં ક્યારે આગમન થશે. તો કેરળની વાત કરીએ તો કેરળમાં એવું લાગી રહ્યું છે મારા અનુમાન પ્રમાણે કે કેરળમાં 25 મેથી લઈ અને જે લગભગ 3 જૂન વચ્ચેનો જે સમયગાળો છે એમાં ચોમાસાનો જે પ્રારંભ છે એ જોવા મળી શકે છે. પણ એમની વચ્ચે એક વાત તમને મોટી સમજાવી દઉં કે આઈએમડી છે, હવામાન વિભાગ છે, એનો કાંઈ નક્કી ન કહેવાય, કારણ કે ચોમાસું જે અત્યારની જે ગતિથી આગળ વધી રહ્યું છે, જો આવનારા સમયમાં આ ગતિથી જ આગળ વધશે તો એવું પણ થઈ શકે કે 25 મેથી પણ પહેલાં કેરળ ઉપર ચોમાસાનો પ્રારંભ જોવા મળે એવી કન્ડિશન જોવા મળે એવી પણ શક્યતા લાગી રહી છે. કારણ કે જે અત્યારની સ્થિતિ પ્રમાણે જે કન્ડિશન આગળના દિવસોમાં પણ જોવા મળી, તો એવી શક્યતા પણ માની શકાય કે 25 મેથી પહેલાં પણ કેરળ ઉપર ચોમાસાનું આગમન થાય એવી શક્યતા પણ લાગી રહી છે. પરંતુ મારી તારીખો જે છે એ છે 25 મેથી લઈ અને 3 જૂન વચ્ચે જે સમયગાળો છે, મતલબ કે જે 7-8 દિવસનો સમયગાળો છે, એમાં ક્યારે પણ કેરળ ઉપર ચોમાસાનું આગમન થાય એવી શક્યતા માનીને ચાલુ. પરંતુ જે અત્યારની જે કન્ડિશન છે એમના પ્રમાણે એવું પણ સમજી શકાય, એવું પણ તારણ કાઢી શકાય કે એનાથી પહેલાં પણ ચોમાસું પહોંચી જાય એવી પણ શક્યતા છે. તો એ તમને આ વાત ચોખવટ કરી દઉં છું કે આવી પણ કન્ડિશન જોવા મળી શકે છે. જો આ પ્રમાણે કન્ડિશન રહી, વચમાં ચોમાસામાં કોઈ મોટો ગેપ આવે અને આગળ ચોમાસું અહીંયા જ અટકી જાય, તો 25 મેથી લઈ અને 3 જૂન વચ્ચે કેરળ ઉપર ચોમાસાનું આગમન થાય એવી શક્યતા આપણે હાલ ઘડીને ચાલુ. તો લગભગ 25થી લઈ અને 3 જૂન વચ્ચે તમે માની લેવું કે ચોમાસું કેરળ ઉપર પહોંચશે અને એની પહેલાં પહોંચવાની શક્યતા પણ હવે વધતી જાય છે. જોકે એની આ કોઈ પણ એવી ફેરફારવાળી અપડેટ હશે તો તમને ચોક્કસથી જાણ કરવામાં આવશે કે હવે 25 મેથી પહેલાં કેરળ ઉપર ચોમાસાનો આગમન થઈ રહ્યું છે. તો હવે હજી જે કન્ડિશન છે એના ઉપર એવું પણ લાગી શકે કે ચોમાસું બહુ નિર્ધારિત સમય કરતાં પહેલાં કેરળ ઉપર પહોંચે એવી શક્યતા પૂરેપૂરી લાગી રહી છે. અને જે આંદામાન નિકોબાર દ્વીપ સમૂહની વાત કરીએ તો અહીંયા હવે આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના ટાપુઓ પર ચોમાસાનો વિધિવત પ્રારંભ જોવા મળી રહ્યો છે. આજે હવામાન વિભાગે જાહેરાત કરી નાખી છે. તો ખેડૂતો માટે અને અન્ય મિત્રો માટે, દેશના અનેક નાગરિક માટે એક સારામાં સારા સમાચાર આવ્યા છે, કારણ કે હવે ચોમાસાનો ભારત ઉપર પણ આગમન જોવા મળી રહ્યું છે. જો કે જે આંદામાન નિકોબાર દ્વીપ સમૂહના જે ટાપુઓ છે એ ભારતમાં જ આવે છે, તો હવે ચોમાસું આપણા ભારત ઉપર આવી ગયું છે. તો ખેડૂત મિત્રો માટે બહુ સારામાં સારા સમાચાર સામે આવી રહ્યા છે. સાથે સાથે જે અન્ય જનતા છે એના માટે પણ સારા સમાચાર આવ્યા છે. અને આવનારા દિવસોમાં આપણે ગુજરાતનું પણ તારણ આપીશું કે ગુજરાતમાં તમને અંદાજ આપીશું ગુજરાતમાં કઈ તારીખે ચોમાસાનું આગમન
થશે એની પણ આગળ તમને અપડેટ આપવામાં આવશે અને આવનારા દિવસોમાં કેવું હવામાન થશે એની પણ કાલે તમને અપડેટ અપડેટ તમને આપવામાં આવશે. કાલે તો વધુ વિસ્તારથી આપવામાં આવશે કે હવે મે મહિનાના જે 15 દિવસ છે એમાં કેવો વાતાવરણ ગુજરાતમાં જોવા મળશે, શું અરબ સાગર અથવા બંગાળની ખાડીમાં કોઈ વાવાઝોડું બને શક્યતા છે, એમની તમને બધું ડિટેલમાં આપણે કાલે અથવા પરમ દિવસે મળી જશે. અને વચમાં પણ વિડીયો આવતો જશે, જેમ જેમ ચોમાસું આગળ વધશે એમ તમને શક્ય હશે તો અપડેટ આપવામાં આવશે. હવે ગુજરાતમાં ક્યારે આગમન થશે એની પણ આવતીકાલે આપણે તારીખ સાથે તમને જાણ કરવામાં આવશે કે ગુજરાતમાં ક્યારે ચોમાસાનો પ્રારંભ જોવા મળશે. તો ખેડૂત મિત્રો માટે બહુ આનંદના સમાચાર છે. હવે અંડમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આગમન થઈ રહ્યો છે અને ટૂંકો સમયગાળો રહી ગયો છે જે કેરળમાં પણ હવે આગમન જવા થઈ રહ્યું છે કે ચોમાસાનું. તો હવે આવનારા દિવસોમાં આપણે જે ગુજરાતની પણ વાત આવતીકાલે અથવા પરમ દિવસના વિડીયોમાં કરીશું અને આવનારા દિવસોમાં ગુજરાતનું કેવું વાતાવરણ હશે એવી પણ આપણે તમને આપવામાં આવશે. અને માવઠાની વાત કરીએ તો માવઠાના દિવસો હવે પૂરા થઈ ગયા છે. અમારી જે 3 તારીખથી લઈ અને 12 તારીખ વચ્ચેથી આગાહી ચાલુ જ હતી અને જે તમને એવો મનમાં પ્રશ્ન હતો થયો હશે કે હવે અમે અપડેટ નથી આપતા સવારે કે આજે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે, તો શક્ય નહોતો એટલા માટે આપણે ન આપતા હતા, કારણ કે બીજી પણ ઘણી બધી પ્રોબ્લેમ હતી. એના કારણે તમને સમજી શકો છો શું પ્રોબ્લેમ હતી. તો એના કારણે આપણે અપડેટ ન આપી શકતા હતા, કારણ કે 7-8 તારીખથી જ આપણે અપડેટ આપવાનો બંધ કરી દીધો હતો. તો હવે આવનારા દિવસોમાં કેવું હવામાન જોવા મળશે એની કાલે તમને અપડેટ મળી જશે અને ગુજરાતમાં પણ ક્યારે ચોમાસાનું આગમન થશે એ આવતીકાલના નેક્સ્ટ વિડીયોમાં માહિતી આપવામાં આવશે. તો ખેડૂત મિત્રો માટે બહુ સારામાં સારા સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારે આ વિડીયોમાં બસ એટલું જ. આભાર.